શાંતિ 3/5/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 18/1/2010. બ્રહ્મા બાપ સમાન નષ્ટો મોહા સ્મૃતિ સ્વરૂપ બનવા માટે મનનું ટાઈમ ટેબલ બનાવીને કર્મ કરતા કર્મયોગી અશરીરી બનવાનો અભ્યાસ કરો. આજે ચારેય તરફના બાળકોમાં વિશેષ સ્નેહ સમાયેલો છે. આજના દિવસને કહે છે સ્મૃતિ દિવસ. બાપ દાદાએ અમૃત વેલેથી ચારેય તરફ જોયું, ચાહે દેશમાં ચાહે વિદેશમાં, બધા બાળકોના દિલમાં બાપના સ્નેહની તસવીર દેખાઈ રહી છે અને બાપના દિલમાં પણ દરેક બાળકોના સ્નેહની તસવીર સમાયેલી છે. આજના દિવસને વિશેષ સ્નેહનો સ્મૃતિનો દિવસ કહો છો. બાપ દાદાએ અમૃત વેળાથી પણ પહેલા બાળકોની તરફથી અનેક સ્નેહના મોતીઓની માળાઓ જોઈ. દરેક બાળકના દિલમાં ઓટોમેટિક આ ગીત વાગી રહ્યું છે. મારા બાબા, બ્રહ્મા બાબા, મીઠા બાબા. અને બાપ દાદાના દિલમાં આ ગીત વાગી રહ્યું છે. મીઠા બાળકો, પ્યારા બાળકો, આજે દરેકના અંદર બીજી શક્તિઓના સિવાય સ્નેહની શક્તિ વધારે સમાયેલી છે. આ પરમાત્મા સ્નેહ, ઈશ્વરીય સ્નેહ માત્ર સંગમ યુગ પર જ અનુભવ થાય છે. આ પરમાત્મા સ્નેહ અનુભવી જ જાણે, જે દરેક બાળકોને સહજ યોગી બનાવી દે છે. બાપ દાદાએ જોયું સર્વ બાળકોમાં સ્નેહનો અનુભવ ખૂબ ખૂબ સમાયેલો છે. તમારા બધાના જન્મનો આધાર સ્નેહ છે. એવું કોઈ પણ બાળક નથી જોવામાં આવતું, અને શક્તિઓ ઓછી પણ હોય, પરંતુ બાપનો સ્નેહ કે નિમિત્ત બનેલી વિશેષ આત્માઓના સ્નેહનો અનુભવ મેજોરિટી બધાના દિલમાં, ચહેરામાં જોવામાં આવે છે. અત્યારે તમને બધાને આજે વિશેષ અહીંયા સુધી કોણે પહોંચાડ્યા? કયા વિમાનમાં આવ્યા? ટ્રેનમાં આવ્યા કે વિમાનમાં આવ્યા? બધાની સુરતમાં સ્નેહ સમાયેલો છે. તો સ્નેહના પ્લેનથી પહોંચી ગયા ને. કંઈ પણ કરવું પડે, પરંતુ સ્નેહના પ્લેનમાં બધા પહોંચી ગયા છો. આજના દિવસને સ્મૃતિ દિવસ કહેવામાં આવે છે, પરંતુ સ્મૃતિ દિવસની સાથે સાથે સમર્થી દિવસ પણ કહેવામાં આવે છે, શક્તિશાળી દિવસ. આજના દિવસને તાજપોશીનો દિવસ પણ કહેવામાં આવે છે, કારણ કે આજના દિવસે બાપ દાદાએ વિશેષ બ્રહ્મા બાપને નિમિત્ત બનેલા મહાવીર બાળકોને વિશ્વના સેવાનો તાજ પહેરાવ્યો. બ્રહ્મા બાપ પોતે અનનોન થયા, ગુપ્ત થયા, અને બાળકોને વિશ્વ સેવાના સ્મૃતિનું તિલક આપ્યું. બાળકોને કરનહાર બનાવ્યા અને સ્વયં કરાવનહાર બન્યા. પોતાના સમાન ફરિશ્તા રૂપનું વરદાન આપીને લાઈટનો તાજ પહેરાવ્યો. અને બાપ દાદાને જે બાબા કહે છે તાજ, તિલક, બાપ દાદાએ જે તાજ તિલકનું વરદાન આપ્યું એ પ્રમાણે બાળકોનું કર્તવ્ય જોઈ ખુશ છે. બાળકોએ સેવાનું વરદાન કાર્યમાં લગાવ્યું. આ જોઈ બાપ દાદા ખુશ છે. હજુ સુધી જે પાઠ ભજવ્યો છે અને આગળ પણ ભજવવાનો છે, એની પદમ ગુણા બ્રહ્મા બાપ વિશેષ મુબારક આપી રહ્યા છે.
વાહ બાળકો વાહ, વર્ષ ગયું. બાબા કહે છે વિદેશમાં પણ ચક્કર લગાવ્યું તો શું જોયું? દરેક બાળક સ્નેહમાં સમાયેલા છે. તો બાપ દ્વારા સમર્થ્યો મળી છે, શક્તિઓ મળી છે, કારણ કે આ વિશેષ દિવસ સ્નેહથી સમર્થ્યોનો વરદાન પ્રાપ્ત કરવાનો દિવસ છે. બાપ દાદાએ જોયું કોઈ બાળકો ખૂબ સારા યાદની લગનમાં, સેવામાં લાગેલા છે. અમૃત વેળા ખૂબ જ સારી રીતે અનુભવ કરે છે. અશરીરીપણાનો પણ અનુભવ કરે છે. પરંતુ જ્યારે કર્મયોગી બનવાનો સમય આવી જાય છે, પુરુષાર્થ કરે છે કે કર્મ અને યોગનું બેલેન્સ થાય. પરંતુ જેમ અમૃત વેલા શક્તિશાળી અવસ્થાનો અનુભવ કરે છે, એમ કર્મમાં ફરક પડી જાય છે. મહેનત કરવી પડે છે. અને બાપ દાદા એ બધા બાળકોને કહી દીધું છે કે વિશ્વનો વિનાશ અચાનક થવાનો છે. જો આખો દિવસ અટેન્શનની બદલે કોઈ પણ ધારણાની કમી હોવાને કારણે કર્મયોગીની સ્ટેજમાં ફરક આવે છે, તો વિશ્વના વિનાશની ડેટ તો બાપ દાદા એનાઉન્સ નહીં કરશે, જાહેર નહીં કરશે. પરંતુ તમારો જીવનકાળ સમાપ્ત ક્યારે થવાનો છે આ ખબર છે? કોઈને ખબર છે કે મારું મૃત્યુ ફલાણી તારીખે થવાનું છે? છે ખબર? તે હાથ ઉઠાવો. અચાનક કંઈ પણ થઈ શકે છે. કોઈ પ્રકૃતિનું કારણ બને છે, તો કેટલા બાબા કહે છે તો કેટલાનું મૃત્યુ સાથે થઈ જાય છે. તો વિશ્વના ડેટના સંકલ્પથી અલબેલા નહીં બનવાનો. તમારી જગદંબાનું સ્લોગન હતું, તો કભી નહીં કભી ભી કુછ ભી હો સકતા હૈ. બાબા એ કહે છે કે ક્યારે નહીં કહો ક્યારે થશે, અત્યારે. કાલે કંઈ પણ થઈ જાય, પરંતુ મારે એવર રેડી રહેવાનું જ છે. તો એટલી તૈયારી બધાને અટેન્શનમાં છે. પોતાના કર્મોનો હિસાબ ચૂકતું કર્યો છે. ચારેય વિષયમાં, ચારેય સબ્જેક્ટમાં જ્ઞાન, યોગ, ધારણા, સેવા, ચારેય તરફ ચારેયમાં આવી તૈયારી છે. પૂરું બેહદનો વૈરાગનો અનુભવ ચેક કર્યો છે. પોતાની દિલમાં ચેક કર્યું છે કે એવર રેડી છીએ. નષ્ટ મોહા સ્મૃતિ સ્વરૂપ, કારણ કે બ્રહ્મા બાપે પણ સ્વયંને પુરુષાર્થ કરાવીને એવા બનાવ્યા છે. બાબા કહે છે જે અનુભવી બાળકોએ જોયું, કોઈ પણ તરફ આ વાતાવરણ નહીં હતું. કોઈ હિસાબ કિતાબનું અચાનક અશરીરી બનવાનો અભ્યાસ અશરીરી બનાવીને ઉડી ગયા. કોઈએ સમજ્યું કે બ્રહ્મા બાપ જવાવાળા છે. કોઈએ જાણ્યું જ નહીં કે બ્રહ્મા બાપ જવાવાળા છે. પરંતુ નષ્ટો મોહા બાળકોના હાથમાં હાથ આપતા ક્યાંય આકર્ષણ રહ્યું? ફરિશ્તા બની ગયા. બાળકોને ફરિશ્તા બનાવવાનું તિલક આપી ગયા. આના કારણે ઘણા સમય અશરીરપણાનો અભ્યાસ રહ્યો. ઘણા અનુભવી બાળકો જે સાથે રહ્યા છે, જેમણે અનુભવ કર્યો, કર્મ કરવા છતાં પણ એવા અશરીરી બની ગયા. બાળકોને ફરિશ્તા બનાવવાનું તિલક આપી ગયા. આનું કારણ ઘણા સમય ફરિશ્તાપણાનો અભ્યાસ રહ્યો.
ઘણા અનુભવી બાળકો. બાબા કહે છે જે સાથે રહ્યા છે, જેમણે અનુભવ કર્યો, કર્મ કરતા કરતા એવા અશરીરી બની જઈએ તો આજે કર્મ યોગમાં અંતર પડી જાય છે. આનું કારણ કર્મ કરતા આ સ્મૃતિમાં ઇમર્જ નથી થતું કે હું આત્મા છું. આ તો બધા જાણે જ છે, પરંતુ હું આત્મા, કઈ આત્મા છું? હું કરાવનહાર આત્મા. અને આ કર્મેન્દ્રિયો કરનહાર છે. બાબા કહે છે આ કરણ કરાવનહારનું સમાન કર્મ કરતા સ્મૃતિ સ્વરૂપમાં રહે. ચાહે કર્મેન્દ્રિયોથી કર્મ કરવાનું છે, પરંતુ હું કરાવનહાર છું, માલિક છું. આ સીટ પર જો સેટ છે તો કોઈ પણ કર્મેન્દ્રિયો ઓર્ડરમાં રહેશે. વગર સીટ પર સેટ થવાથી કોઈ કોઈનું નથી માનતા. હું કરાવનહાર આત્મા છું, આ કર્મેન્દ્રિયો કરનહાર છે, કરાવનહાર નથી. જેમ બ્રહ્મા બાપનો અનુભવ સાંભળ્યો કે બ્રહ્મા બાપે શરૂમાં આ અભ્યાસ કર્યો, જે રોજ દિવસની સમાપ્તિના સમયે આ કર્મેન્દ્રિયોની રાજ દરબાર લગાવતા હતા. જૂના બાળકોને તે ડાયરી જોઈ હશે તો રોજ દરબાર લગાવતા હતા અને કરાવનહાર માલિક બનીને દરેક કર્મેન્દ્રિયોના સમાચાર લે છે. બાબા કહે છે આપતા હતા, કર્મેન્દ્રિયોના સમાચાર લેતા હતા અને આપતા હતા. આટલું અટેન્શન શરૂમાં જ બ્રહ્મા બાબાએ પણ આપ્યું, તો તમારે પણ કરાવનહાર માલિક સમજીને કર્મેન્દ્રિયોથી કર્મ કરાવવાના છે. કારણ કે આત્મા રાજા છે, આ કર્મેન્દ્રિયો સાથી છે. તો આ ચેક કરવું જોઈએ કે આજના દિવસે વિશેષ મન, બુદ્ધિ, સંસ્કાર, સ્વભાવ કહો, સંસ્કાર કહો. બાબા કહે છે એમનો શું હાલ રહ્યો, અને તરત જ ચેક કરવાથી કર્મેન્દ્રિયોને અટેન્શન રહે છે કે અમારા રાજા અમારા હાલચાલ લેશે. તો આત્મા રાજા કરનહાર કર્મેન્દ્રિયોથી કરાવનહાર બનીને ચેક કરો. નહીં તો જોવામાં આવ્યું છે કે ઘણા બાળકો કહે છે કે અમે કર્મેન્દ્રિયોને ઓર્ડર કરીએ છીએ, પરંતુ પછી થઈ જાય છે. પુરુષાર્થ કરે છે, પરંતુ કોઈ સંસ્કાર કે સ્વભાવ ઓર્ડરમાં નથી રહેતા. એનું કારણ આ પોતાના સ્વમાનની સીટ પર સેટ નથી રહેતા. વગર સીટ પર બેસવાથી ઓર્ડર કેટલા પણ કરો તો ઓર્ડર માનવા વાળા માનતા નથી. તો કર્મ કરતા પોતાના કરાવનહાર માલિકપણાની સીટ પર સેટ રહો. ઘણા બાળકો આ પણ બાપ દાદાથી રૂરિહાન કરે છે કે બાબા તમે અમને સર્વશક્તિવાન બનાવ્યા. શક્તિવાન પણ નહીં, સર્વશક્તિવાનનું વરદાન દરેક બાળકોને બાપ બ્રાહ્મણ જન્મ લેતા આપ્યું છે. યાદ છે પોતાના જન્મનું વરદાન? દરેક બાળકોને બાપના માસ્ટર સર્વશક્તિવાન ભવનું વરદાન આપ્યું છે. કોણે વરદાન આપ્યું? ઓલમાઇટી ઓથોરિટીએ. પરંતુ કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે કે જે સમયે જે શક્તિ જોઈએ તે આવતી નથી, ઓર્ડર નથી માનતી. બાબા કહે છે કારણ કે બધા ઓલમાઇટી ઓથોરિટીનું વરદાન છે, એનાથી મોટું કોઈ નથી. તો વરદાનની સ્થિતિમાં સ્થિત રહીને જો ઓર્ડર કરો તો થઈ નથી શકતું કે તમે ઓર્ડર કરો અને શક્તિ ન માને. એક તો આત્મા માલિક છે, સર્વશક્તિવાનનું વરદાન મળેલું છે, એ સ્વરૂપમાં સ્થિત થઈને માલિક છું, વરદાન છે, બંને સ્વરૂપની સ્મૃતિના અંદર સ્થિત થઈને ઓર્ડર કરો. શક્તિ તમારું નહીં માને, અસંભવ.
કારણ કે વરદાન અને બાપની પ્રોપર્ટીના અધિકારી થયા. સંગમ યુગ પર તમને બધાને સર્વશક્તિવાનનું ટાઇટલ મળ્યું છે. માત્ર એ સ્થિતિમાં સ્થિત નથી રહેતા, સદા નથી રહેતા, ક્યારેક ક્યારેક આવી જાય છે. આ ક્યારેક શબ્દ પોતાના બ્રાહ્મણ ડિક્શનરીથી કાઢી દો. હમણાં હાજર. બાબા કહે છે, તમે કહો છો ને કે બાબા તમને અમે યાદ કરીએ છીએ તો તમે હાજર થઈ જાઓ છો. છે અનુભવ? હાથ ઉઠાવો, અનુભવ છે? અત્યારે જુઓ, હાથ તો ઉઠાવી રહ્યા છો. બાપ હાજર થઈ જાય છે, હજુર હાજર થઈ જાય છે. તો આ શક્તિ શું છે? આ શક્તિઓ પણ તમને બાપની પ્રોપર્ટી મળી છે. તો માલિક બનીને ઓર્ડર કરો. માલિક બનીને ઓર્ડર નથી કરતા તો શક્તિઓ ખોવાઈ જાય છે ને. તો એ સ્થિતિમાં રહેવાથી ઓર્ડર કરો છો તો માલિક જ નથી. આપણે માલિક જ નથી તો ઓર્ડર કેવી રીતે માનશે? બાપ દાદા હવે શું ઈચ્છે છે ખબર છે ને? બાપ અત્યારે આ ઈચ્છે છે કે મારા એક એક બાળક કર્મ કરતા પણ રાજા બાળક છું, સ્વરાજ્ય અધિકારી બની સ્વરાજ્યની સીટને નહીં છોડે. તો રાજા આખો દિવસ રાજા જ હોય છે ને, કે ક્યારેક રાજા હોય છે ક્યારેક નહીં. તખ્ત પર બેસવું કે ન બેસવું તે અલગ વાત છે, પરંતુ બાબા કહે છે ઘરમાં રહેતા રાજા છું, આ નથી ભૂલવાનું. કર્મયોગી અને અમૃત વેલાના યથાર્થ યોગ શક્તિશાળી સ્થિતિમાં એમાં ફરક નહીં પડવો જોઈએ. ડબલ કામ છે, પરંતુ તમે કોણ છો? તમે તો વિશ્વના માલિક છો, વિશ્વ કલ્યાણકારી છો. એટલે બાપ આ જ ઈચ્છે છે કે ચલતા ફરતા રાજાપણું નહીં ભૂલો, સીટને નહીં છોડો. વગર સીટના કોઈ ઓર્ડર નથી માનતું. આજકાલ જુઓ, સીટની પાછળ કેટલું કંઈક કરે છે. બાબા કહે છે પોતાનો હક લેવા માટે કેટલા પ્રયત્ન કરે છે. પોતાનો હક કોઈ છોડવા નથી ઈચ્છતું. તો તમે પોતાનો પરમાત્મા હકમાં કોણ? તો તમે તમારા પરમાત્મા હક હું કોણ? આ સમય જે કામ કરો છો તે કામ કરતા પણ પોતાના મનનું ટાઈમ ટેબલ બનાવીને રાખો. આ કામ કરવા છતાં પણ કરતા પણ મનનું સ્વમાન શું રહ્યું? આજના દિવસે કયું લક્ષ્ય રાખીશ? દરેક કામના ટાઈમમાં જે પણ પોતાના સ્વમાની લિસ્ટ છે, ભલે અલગ અલગ ટાઈમ ટેબલ બનાવો. જેમ સ્થૂળ કર્મનું ટાઈમ ટેબલ ફિક્સ કરો છો, એમ મનનું ટાઈમ ટેબલ ફિક્સ કરો. ખબર તો છે આ સમય આ કામ કરવાનું છે, એની સાથે સમાન કયું રાખવાનું છે? માલિકપણાનો અધિકાર કયા સમાનના રૂપમાં રાખવાનો છે? આ મનનું ટાઈમ ટેબલ બનાવો. ટાઈમ ટેબલ બનાવતા આવડે છે ને? માતાઓને આવડે છે? માતાઓ પોતાનું પોતે જ ટાઈમ ટેબલ બનાવો. અચ્છા, ખાવાનું બનાવવાનું છે, એ સમયે કયું સમાન પોતાની બુદ્ધિમાં ઇમર્જ રાખવાનું છે? ખૂબ માળા છે સોમાનની. તો એટલી મોટી માળા છે જે સમાન ગણતરી કરતા જાઓ અને માળામાં સમાતા જાઓ. તો અત્યારે ઘણા સમયનો અભ્યાસ જોઈએ. કોઈ બાળકો કહે છે અત્યાર સુધી તો વિનાશનું કંઈ દેખાતું જ નથી, અત્યારે તો ડેટ ફિક્સ નથી, કરી લઈશું, થઈ જશે. આ અલબેલાપણું છે. સંદેશ આપવામાં પણ વિશ્વ કલ્યાણકારી છે. તો ઘણા બાળકો સમજે છે કે હજુ તો સમય પડ્યો છે, આગળ ચાલીને સંદેશ આપી દઈશું, પરંતુ નહીં. જેમને પાછળ સંદેશ આપશો
એ પણ તમને ઉલ્લનો આપશે. કે શું ઉલ્લનો આપશે? તમે પહેલા કેમ નહીં બતાવ્યું? તો અમે પણ કંઈક કરી લેતે. અત્યારે અમને લાસ્ટમાં બતાવ્યું તો અમે તો માત્ર ઓળખીને જ અહો પ્રભુ તારી લીલા અપાર છે આજ કહી શકીશું. પદ તો પામી નહીં શકીશું. કેમ? ઘણા સમયનો પણ સહયોગ જોઈએ. તમે બધા વારીસ બેઠા છો ને, જે પોતાને સમજે છે અમે વારીસ છીએ તે હાથ ઉઠાવો. વારીસ છે? અચ્છા, વારીસ છે તો પોતાને ફૂલ વારસો બાપથી લેવો પડે છે. બાબા કહે છે કે થોડો લેવો પડે છે. બધા કહેશે ફૂલ વારસો મેળવવાનો છે. તો ફૂલ માર્ક્સ છે. એક બાબા કહે છે ફૂલ વારસો છે 21 જન્મ પૂરા. આદિત્ય અંત સુધી રોયલ પ્રજાની રોયલ ફેમિલીમાં આવવું, રાજ્ય ફેમિલીમાં આવવું. તખ્ત પર તો એક જ બેસશે ને, યુગલ બેસશે. પરંતુ ત્યાંની સભા જ્યારે લાગે છે તો રોયલ ફેમિલીના વિશેષ નિમિત્ત આત્માઓ તે તાજધારી બનીને બેસે છે, વગર તાજ નથી બેસતા. અને દરેક કાર્યમાં સલાહ રાય દેવાવાળા, એવું નહીં કે માત્ર તે રાજ્ય કરશે, સાથે રાયથી પણ કરે છે. જો સંપૂર્ણ વારસો લેવો છે તો પહેલા જન્મથી લઈને અંત સુધી 21 જન્મ પૂરા, અડધા પણ નહીં. વચ્ચે તો જવાનું નથી, અકાળે મૃત્યુ તો થવાનું નથી. તો પૂરો વારસો લેવાનો છે કે થોડામાં ખુશ થવાનું છે. તમારી માતેશ્વરી જગદંબા સદા આ લક્ષ્ય રાખતી હતી. બાપ દાદાએ જે શ્રીમત આપી તે ચાહે મનસા, વાચા અને કર્મણા જે પણ શ્રીમત આપી તે બાબા કહે છે પૂરી કરવાની છે. બાબાએ આજે કહ્યું છે અમારે કરવાની છે. એવો પૂરો વારસો લેવા વાળા આ લક્ષ્ય બુદ્ધિમાં રાખો કે અચાનક, એવર રેડી અને ઘણો સમય, ત્રણેય શબ્દ સાથે યાદ રાખો. એટલે બાપ દાદાનો બધી આશાઓનો દીપક બાળકો પ્રત્યે આ જ વરદાન છે કે સદા ત્રણેય જ શબ્દ યાદ રાખીને બધી આશાઓના દીપક બનવાનો પ્રત્યક્ષ સબૂત બતાવો. કયા 3 શબ્દ છે? અચાનક, એવર રેડી અને ઘણો સમય. ફોરેન વાળા પણ મનસા સેવાના સહયોગી છે ને. બાપ દાદાએ જોયું કે વૃદ્ધિ બધા ધર્મોમાં થઈ રહી છે. એક ધર્મ નહીં, માત્ર હિન્દુ નહીં, પરંતુ મુસ્લિમ, બુદ્ધિસ્ટ, ક્રિશ્ચન બધા ધર્મ ધીરે ધીરે આધ્યાત્મિકતામાં રુચિ લઈ રહ્યા છે. પહેલા જુઓ, બ્રહ્માકુમારીઓ નામ સાંભળીને ડરતા હતા. વિનાશ વિનાશ શું કહે છે, અને અત્યારે શું કહે છે? પહેલા બ્રહ્માકુમારીઓ શું કહેતી હતી, અત્યારે શું કહે છે? બાબા કહે છે અત્યારે કહે છે બતાવો વિનાશ થશે, કેવી રીતે થશે અને શું કરીએ? એટલે થવાનો તો છે જ, આ ગેરંટી છે. તો તમારે બધાને ગેરંટી છે ને, ચાહે વિદેશ વાળા ચાહે ભારત વાળા, ગેરંટી છે ને. બાપ દાદાએ માત્ર જે ઈશારો આપ્યો છે કે પુરુષાર્થને તીવ્ર કરો. પુરુષાર્થ નહીં, પુરુષાર્થનો સમય તો ગયો. અત્યારે તીવ્ર પુરુષાર્થનો સમય છે. અને ક્યારેક ક્યારેક પર નહીં ટકો, નહીં અટકો. અત્યારે કરવાનું છે, અત્યારે બનવાનું છે તો થવાનું જ છે. અચ્છા, ચારેય તરફના તીવ્ર પુરુષાર્થી, સદા ઉમંગ ઉત્સાહથી કદમ આગળ વધારવા વાળા બાળકોને સદા બાપ દાદા સ્મૃતિ દિવસની યાદ પ્યાર આપી રહ્યા છે. બાપ દાદાના દિલમાં દરેક બાળક સમાયેલો છે અને દરેક બાળકોના દિલમાં બાપ સમાયેલા છે. બાપની દિલમાં બાળક સમાયા છે. તો મુબારક હો, મુબારક હો. ઓર મુબારકની સાથે નમસ્તે પણ વરદાન છે. પાવરફુલ સ્થિતિ દ્વારા રચનાની સર્વ આકર્ષણોથી દૂર રહેવા વાળા માસ્ટર રચયિતા ભવ. જ્યારે માસ્ટર રચયિતા, માસ્ટર નોલેજ ફૂલની પાવરફુલ સ્થિતિ કે નશામાં
સ્થિત રહેશો ત્યારે બાબા કહે છે રચનાની સર્વાકર્ષણોથી પરે રહી શકશો. કારણ કે અત્યારે રચના બીજા પણ અલગ અલગ રંગ ઢંગ રૂપ રચશે, પરંતુ એટલે અત્યારે બચપનની ભૂલો નહીં કરો, બાળપણની ભૂલો, અલબેલાપણની ભૂલો, આળસની ભૂલો, બેપરવાહીની ભૂલો જે થઈ રહી છે એ ભૂલીને પોતાની પાવરફુલ શક્તિ સ્વરૂપ, શસ્ત્રધારી સ્વરૂપ, સદા જાગતી જ્યોતિ સ્વરૂપને પ્રત્યક્ષ કરો. ત્યારે કહેશે માસ્ટર રચયિતા. સ્લોગન છે મનની સ્થિતિમાં એવા હાડ બનો જે કોઈ પણ પરિસ્થિતિ એને પીગળાવી ન શકે. અવ્યક્ત ઇશારા સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. કોઈ પણ વાતાવરણમાં, વાયુમંડળમાં રહો, પરંતુ સ્થિતિ સદા અચલ અડોલ એકરસ હોય. ક્યારેય નિમિત્ત બનેલા કોઈ રાય આપે છે તો એમાં કન્ફ્યુઝ નથી થવાનું, કારણ કે જે નિમિત્ત બન્યા છે તે અનુભવી થઈ ચૂક્યા છે. જો એમનું કોઈ ડાયરેક્શન સ્પષ્ટ નથી તો પણ હલચલમાં નથી આવવાનું. ધૈર્ય રાખો, ધીરજથી કહો, આને સમજવાની કોશિશ કરશે ત્યારે સ્થિતિ એકરસ અચલ અડોલ રહેશે. ઓમ શાંતિ.